આજે છે 14 તારીખ 14 ફેબ એટલે કે વેલેન્ટાઇન ડે. અને જો કે હું ડે બે કાંઈ ઉજવતો નથી, પણ મને એવું છે કે આજે સ્પેશિયલ ડે કહેવાય 14 ફેબ. લગ્ન થઈ ગયા હોય કે લગ્ન ન થયા હોય બંને માટે. તો મેં કીધું કે જાડુને એની ફેવરિટ એટલે કે એને ભાવતી છે ને જે ચોકલેટ હોય ને આપણે દઈએ, સરપ્રાઈઝ કરીએ. જો કે હું કંઈ મનાવતો જ નહીં, પણ મેં કીધું આજે દઈએ. અને બીજું કે જાડુ ને એના ફ્રેન્ડ્સ ઘણા દિવસથી પ્લાન બનાવતા હતા કે એ લોકોને એકલા ક્યાંક ફરવા જવું હતું. તો ફાઇનલી એ લોકોનો પ્લાન બની ગયો છે અને આજે એ લોકો જાય છે બધા ફ્રેન્ડ એ લોકો જાય છે ગોવા. હેપી વેલેન્ટાઇન ડે. ઓ મેં કીધું નીરવ બહાર ક્યાં ગયો તો હેપી વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે માં જો મેડમ જાય છે બહાર સવારમાં રેડી નાસ્તો પાણી કરીને. તો હું જાઉં છું ગોવા અને એ પણ મારી ફ્રેન્ડ સાથે. નીરવ નથી આવતો. નીરવ જો એક્ટિવા લઈને મને મૂકવા મારે ફ્રેન્ડના ઘરે આવે છે. ત્યાંથી અમે છે ને રેપિડો ઓલા ઉબેર કરીને છે ને એરપોર્ટ ઉપર જતા રહેવું. હે ને નીરવ? આવું નથી ને તારે? કાંઈ વાંધો નહીં. જો તો હાલો આપણે જઈએ છીએ ગોવા. જો આ છે આજનો જાડુનો લુક. જાડુ તું ગોવા ને ફોરેન જતી એવું લાગે છે. તો આપણા માટે તો ગોવા ફોરેન જ છે ને. મમ્મી એવું જ કહેતા હતા. ઈ કે તું વિદેશ જાશો ને તો ધ્યાન રાખજે. મમ્મી મેં કીધું વિદેશ નહીં, અમદાવાદ અહીંયા ઇન્ડિયામાં જ આવ્યું છે ગોવા. અમદાવાદમાં એવું છે? અમદાવાદમાં નથી આવ્યું પણ ઇન્ડિયામાં આવ્યું છે. મમ્મી ને એમ કે ગોવા એટલે વિદેશ જાય. જો જાડુનો લુક છે. આ પેન્ટ છે, નીચે જુઓ ભાઈ સ્લીપર પહેર્યા છે અને આ છે ટોપ. અને ચશ્મા વસમાં લગાડી દીધા હવાના પોરમાં. અને આ છે મારી સુટકેસ. એરપોર્ટ ઉપર વહેલા જઈએ છીએ આપણે. 11:55 ની ફ્લાઇટ છે. 9 વાગે અહીંયા પહોંચી ગયા છે એટલે 1 કલાક તો એરપોર્ટ જતા આપણે થાય. પેલા ત્રણેય ફ્રેન્ડ ભેગી થાય અને પછી અહીંયાથી જાય એરપોર્ટ. ને જાવ કાઈ નહીં, ધ્યાન રાખજો. તમારું ધ્યાન રાખજો. અમારું ધ્યાન અમે રાખશું, તમારું ધ્યાન તમે રાખજો. બાય બાય. તો ગોવા જઈએ છીએ હું, દીવ અને સુરભી. 30 વર્ષે પહેલી વાર અમે છે ને ગર્લ્સ ટ્રીપ ઉપર જઈએ છીએ. પ્લાન આપણે કેટલા વર્ષથી બનાવીશ નહીં? પહેલી વાર સક્સેસ ગયો છે. એ એવું થતું હતું સક્સેસ નહીં જાય, પણ ફાઇનલી આપણે સક્સેસ કરી નાખ્યું છે. જો કે કેન્સલેશન સુધી તો આવી જ ગયું કે રિફંડ નહોતું થતું એટલે પછી પ્લાન પછી અમે વિચાર્યું કે રિફંડ નથી થતું, પૈસા જવા દેવા, એના કરતા અમે ફરી આવી. જો હમણાં અમારું વોશિંગ મશીન છે ને એ બંધ પડ્યું છે એટલે જો બધા કપડાં છે ને જાતે જ ધોવા પડે છે. એ બતાવવાનું છે વોશિંગ મશીન અને પછી જે કાંઈ રિપેર કરવાનું હોય ને એ કરાવી દેવાનું છે. એટલે જો આ જાતે કપડાં ન ધોવા પડે. હમણાં તો જાતે જ ધોવા પડે છે ને મમ્મી? હા, હમણાં ધોવા જ પડે. આ હું મશીન એટલે બધું હોય કે ભૂલાય નહીં ને. ભૂલાઈ જાય કપડાં ધોવાનું. હા, ટોટલ 4 ચોકલેટ લાવ્યા હતા, એમાંથી એક જાડુ લઈ ગઈ છે. જાડુ કે બીજી મારે નથી લઈ જાય. જો એટલે આ 3 ચોકલેટ મારી અને મમ્મીની રડારમાં આવી ગઈ છે. જો આજે જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી છે. જો ભીંડાના શાકમાં આપણે નાખ્યું છે દહીં. હમણાંથી આપણે જો દહીં અને ભીંડાનું શાક મજા આવે છે. અને જો જમવા માટે બેસી ગયા છે બધા. તો જો આપણે એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ અને ટર્મિનલ 1 ઉપરથી આપણી ફ્લાઇટ છે. અને જો ત્રણેયની સુટકેસ અહીંયા મૂકી દીધી છે. સૌથી મોટી મારી બેગ છે, પછી આ વચલી છે એ છે દીવુની, અને સૌથી નાની બેગ છે ને એ છે સુરભીની. જો એ પેમેન્ટ કરે છે. આપણે ઉબેર કરાવીને અહીંયા પહોંચી ગયા હતા. અને એરપોર્ટ ઉપર આવ્યા ને આપણે છે ને થાઈલેન્ડ ગયા ને ત્યારે એરપોર્ટ ઉપર આવ્યા હતા. તો જો બધી યાદો છે ને તાજા થઈ ગઈ. તો બોર્ડિંગ પાસ માટે જો અત્યારે આપણે લાઈનમાં ઊભા છે. એટલી મોટી લાઈન નથી, થોડી ઘણી લાઈન છે. જો તો અત્યારે ઊભા છીએ આપણે, થોડાક વહેલા આવી ગયા. આપણી પાછળ ઘણી લાઈન છે. તો જો બોર્ડિંગ પાસ આવી ગયા છે. અને સૌથી પહેલા જો આપણે ઘરેથી નાસ્તો કરીને આવ્યા છે તો અહીંયા જો સમોસા લેવા સુરભી ઊભી રહી ગઈ છે. હા, તો વેલેન્ટાઇન ડેમાં ચોકલેટ મને નીરવે આપી છે, હું તમારા માટે લાવી છું, પણ સમોસા હાથે ખાઈ લઈ. હા, સેલ્ફ ગિફ્ટ. આ વેલેન્ટાઇન ડે માં અમે છે ને ગેલેન્ટાઇન કરી નાખ્યું છે, કારણ કે ગર્લ્સ ટ્રીપ ઉપર નીકળી ગયા છે. તો જો સમોસું આવી ગયું છે, ગરમા ગરમ સમોસી છે. આ સુરભીને નહોતું ખાવું, પણ તોય પરાણે અમે કન્વિન્સ કરી નાખી છે ને સુરભી. એ કે હું પેટ ફૂલ કરીને આવી છું. એની મમ્મીએ ખવડાવીને મોકલી છે. હું ખાખરા ખાઈને આવીશ, પણ તોય સમોસું લઈ લીધું છે. હા, શરૂઆત જો એ સમોસાથી કરી. તો ગેટ નંબર 1 ઉપરથી આપણી ફ્લાઇટ છે ને જો આપણે અત્યારે ગેટ નંબર 1 આવી ગયા છીએ. સામે જો ચોકલેટ છે. તો આપણે છે ને થોડા ઘણા વહેલા જ પહોંચી ગયા છીએ, કારણ કે વહેલા થોડુંક આવવું જ પડે એરપોર્ટ ઉપર. તો ક્યારના આપણે અહીંયા વેઇટિંગમાં બેઠા છીએ અને સુરભી કે મારે અહીંયા બધું આટા મારવા છે, જે આટા મારવા ગયા. અને હું અને દીવ બંને જો અહીંયા બેઠા છે. તો અમારો ગેટ નંબર ચેન્જ થઈ ગયો છે. ગેટ નંબર 1 માંથી ગેટ નંબર 6 છે આપણો બોર્ડિંગ. તો જો આપણે ગેટ નંબર 6 માં આવી ગયા છીએ. પહેલા આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર હતા, અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ. જો વડોદરાથી મળવા માટે આવ્યા છે. જો આ છે કૃષ્ણવી અને આ છે જીયા.
અને કૃષ્ણવી જો કોના વિડીયો જોવે છે ને એ નથી કહેતી. કૃષ્ણવી કોના જોશો? કોના જોશો? જાદુ કે જાડુ? જો કૃષ્ણવી તો ન કીધું, પણ આણે કીધું જીયાએ, કારણ કે ઓલી તો બહુ નાની છે અને હજી રમતમાં છે. આખું જો ચોકલેટ ખાય છે એટલે એમાં જ જીવ છે ક્યારનો. તો ફાઇનલી જો બસમાં આપણે બેસી ગયા. તો ફાઇનલી જો આપણી મંજિલ સુધી પહોંચી ગયા છીએ અને જો હવે પ્લેનમાં આપણે બેસવા માટે જઈએ છીએ. તો જો ટ્રીપ શરૂ થઈ જાય ને એ પહેલા કુછ મીઠા હો જાય, એટલે જો આપણે પ્લેનમાં બેસી ગયા છીએ અને શરૂઆત આપણે શુભ શરૂઆત કંઈક મીઠાથી કરવાની. તો નીરવે આપણને ચોકલેટ દીધી હતી, તો નીરવને તે હેપી વેલેન્ટાઇન ડે. તો એમનો અમે બેઠા બેઠા એકવાર છે ને પ્લાન કર્યો હતો કે આપણે ક્યાંકની ટ્રીપ કરીએ. તો પછી આબુ ઉદયપુર ને બધું નક્કી કર્યું હતું. મેં તો જાય ને તો ગોવા જાય, તો ગોવાનું નક્કી કર્યું હતું. કેટલા 6-7મા મહિનાથી અમારું પ્લાનિંગ હાલતું હતું અને ફાઇનલી છે ને જો સક્સેસફુલ આપણી ટ્રીપ થઈ ગઈ છે, કારણ કે પ્લેનમાં બેસી ગયા છે એટલે આપણે ગોવા તો પહોંચી જ જાવ. Craft is strictly prohibited. Smoke detectors are installed in all the lavatories. તો અહીંયા બારીમાં જુઓ કેટલા બધા ઓગરા છે ને, એટલે બહારના વિડીયો જ સારા નથી આવતા. બોલો. જગ્યા અમે ચેન્જ કરી નાખી છે અને હવે થોડીક વારમાં આપણે ગોવામાં પહોંચી જાવ. 1:38 થઈ છે અને જો આપણે ગોવામાં લેન્ડ થઈ ગયા છીએ. તો મારી બેગ જો આવી ગઈ છે અને હજી દીવ અને સુરભીની બેગ નથી આવી, એની વાટે આપણે ઊભા છીએ. તો જો આપણે એરપોર્ટની બહાર તો નીકળી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે ટેક્સી કરવાની છે. ટેક્સી આપણે કરી નાખી અને પછી આપણા હોટલે પહોંચી જઈએ. ઓલરેડી આપણે હોટલ બુક છે. તો અમારી હોટલ છે ને અહીંયા એરપોર્ટથી બાગા બીચ, અમારે છે ને બાગા બીચની નજીક છે, પણ ત્યાંની એ કોઈ બસ નથી જતી. તો અહીંયાથી જો અહીંયા આપણે છે ને એક બસ જાય છે એના નજીક, ત્યાં આપણે અત્યારે જઈએ છીએ. તો આ બસ છે ને કાલંગડ જાય છે, તો ત્યાં આપણે ઉતરી જાઉં. ત્યાંથી આપણે એવું કહે છે કે 5 થી 5 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ છે અને અહીંયા ટેક્સીના ભાડા બહુ છે, એટલે બસમાં જો 200 છે પર હેડ. તો 600 રૂપિયાની ટિકિટ થઈ અને ટેક્સીમાં 1300 થી 1500 રૂપિયા કહે છે. તો આપણે બસમાં જવાનું નક્કી કર્યું. તો જો બસમાં તો બેસી ગયા છે, પણ બધાને ભૂખ લાગી છે અને સુરભીના મમ્મી એને છે ને પરાણે જો પૂરી બનાવીને મોકલી છે. તો અમે બધા જો અત્યારે પૂરી ખાવા માંડી છે, એટલી ભૂખ લાગી છે. તો જુઓ અથાણું તે સુરભીના મમ્મીએ મસ્ત પેક કરીને મોકલ્યું છે અને આ લોકોને દહીંની પડી છે. જો કે આપણે દહીંનું એવું કાંઈ નથી, એટલી ભૂખ લાગી છે ને કદાચ લુખ્ખી પૂરી હોય ને તો અત્યારે હાલી જાય. બસ છે ને એ એસી વાળી છે ને એટલી ઊંઘ આવે છે ને એમ થાય છે કે હોટલ જઈને ફરવા નથી જવું, પણ છે ને શાંતિથી સૂઈ જવું છે. તો જો આપણે બસમાં બેઠા બેઠા અત્યારે માર્કેટ જોઈ છીએ અને નક્કી કરી છે કે આપણે હોટલે પહોંચીને પછી કઈ જગ્યાએ જવું. આ છે ફૂટબોલ ગ્રાઉન્ડ અને અહીંયા જો બસે અમને ઉતારી દીધા છે અને અહીંયાથી અમે કરી છે ટેક્સી. એટલે અહીંયાની જે એપ આવે ને આપણે રેપિડો ને ઉબેર જેવી, ગોવા માઇલ્સ એપ છે, એ આપણે બુક કરી દીધી છે. તો હમણાં આપણને જો ટેક્સી આવીને લઈ જશે ને આપણા હોટલે ઉતારી દે. અહીંયા જો માર્કેટ છે તો એમ થાય છે કે શોપિંગ કરવા વયા જઈએ, પણ પહેલાં વિચાર્યું કે પહેલાં આપણે હોટલે પહોંચી જઈએ અને પછી જઈએ. અને અહીંયા જો પ્યોર વેજ રેસ્ટોરન્ટ પણ છે, પણ અત્યારે કાંઈ ભૂખ જેવું વધારે નથી, એટલે પહેલાં હોટલ જાઉં અને પછી કંઈક ખાવાનું કરશું. તો અમે કેટલી બધી વાર ઊભા રહ્યા ટેક્સીની વાટે, પણ અમે ઓનલાઈન બુક કરાવી હતી ને ગોવા માઇલ્સમાં, તો હજી નથી આવી. તો હવે અમે કેન્સલ કરાવી દીધી છે અને અહીંયા સામે જ છે ને અહીંયા ટેક્સી સ્ટેન્ડ જ છે. જુઓ અહીંયા બધી બસ ઉતારે છે હોટલ અને ટેક્સી સ્ટેન્ડ હોટલ છે. તો ત્યાંથી આપણે ટેક્સી છે ને કરી લીધી છે. ગોવા માઇલ્સમાં ઓછા પૈસા બતાવે અને ટેક્સી ડાયરેક્ટ બાંધીને તો વધારે પૈસા કરાવે, પણ આપણી પાસે કાંઈ ઓપ્શન જ નથી એટલે આપણે ટેક્સી કરાવી લીધી. તો જો અહીંયા છે ને હોટલની સામે અમને જો આ ગ્રેપ્સ જોવા મળી ગઈ છે, તો અહીંયાથી જો આપણે દ્રાક્ષ લઈ લીધી. તો ફાઇનલી જો આપણે હોટલ ઉપર પહોંચી ગયા છીએ. હવે થોડીક વાર આપણે આરામ કરશું અને પછી ફરવા માટે નીકળશું. અને અમારી હોટલ છે ને બાગા બીચ ઉપર જ છે, એટલે અહીંયાથી છે ને બાગા બીચ એકદમ નજીક થાય. તો જો અમારો હોટલનો રૂમ છે ને આ રીતનો હતો. આમાં કાંઈ વેન્ટિલેશન કે કાંઈ નહોતું. ઓનલાઈન બુકિંગ આપણે કરાવ્યું હતું અને જો આવીને અમે દ્રાક્ષ અને પોપકોર્ન ખાવા માંડ્યા હતા. તો આ રૂમ છે ને અમને એટલો બધો કાંઈ ન ગમ્યો, એટલે આપણે છે ને એક્સ્ટ્રા પૈસા આપી અને બાલ્કની વાળો રૂમ લઈ લીધો છે અને ઓનલાઈન અમે ફૂલ પેમેન્ટ કરી નાખ્યું છે. એટલે હવે તો કાંઈ હોટલ ચેન્જ કરવાનો તો પ્રશ્ન જ ન આવે. જોકે બાલ્કની રૂમ વાળો મસ્ત છે. આ રૂમ તો સારો છે જોકે, પણ અહીંયાથી જુઓ કાંઈ વેન્ટિલેશન જ નથી. બારી છે પણ અહીંયા જો ખુલે એમ જ નથી બારી, એટલે પછી આપણે રૂમ ચેન્જ કરવાનો નિર્ણય લઈ લીધો. અને અમારું છે ને ઓનલાઈન જે બુકિંગ કર્યું હતું ને એમાં તો 100% જ અમે છે ને પેમેન્ટ કરી નાખ્યું હતું. તો અત્યારે અમે જે રૂમ ચેન્જ કરી છે ને તો અમે કહી છે કે જેટલા દિવસ અહીંયા છીએ એટલા દિવસ પછી અમે કરી હતી, કે ના અત્યારે સ્કેનર લઈને જ આવ્યા કે અભી હાલત તમે કરી નાખો. તો જો તમને આ રૂમ ટૂર કરાવી દઉં. તો અહીંયા જુઓ પહેલાં તો વોશરૂમ છે, પછી અહીંયા એક બેડ છે
અને નીચે આપણે છે ને એક લગાડી દેવું. અને અહીંયા જો અરીસો છે, અહીંયા કબાટ છે, અને જો આ બાલ્કની માટે આપણે એક્સ્ટ્રા રૂપિયા દઈને આ રૂમ કરાવડાવ્યો છે. જો અહીંયા બાલ્કની છે અને અહીંયાથી જો બાગા બીચ દેખાશે સામે. ઓનલાઈન ફોટા જોઈને તો એમાં તો આ લોકો છે ને એવું બતાવતા હતા કે અહીંયા છે ને બીચ તમને અહીંયાથી રૂમમાંથી નથી દેખાશે, પણ અહીંયા એવું કંઈ નથી. પણ એટલીસ્ટ તો આ રૂમ સારો છે, પ્રકાશ આવે છે, અહીંયા બહાર ઊભા રહીને તો ટાઈમ પાસ થઈ જાય એવું છે.